ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં અનોખા લગ્ન, રિક્ષાઓમાં જાન ઇસ્લામપુરા પહોંચી। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રહેતા ઠાકોર સૌધાનજી સગનજી તેઓ શંખેશ્વરમાં પોતાની રિક્ષા ચલાવી તેમના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે તેમના સંતાનમાં એક નાનો દીકરો નામે સુરેશના લગ્નની તૈયારી ધામધૂમથી ચાલી રહી હતી અને સૌધાનજી અને તેમની પત્ની ભૂરીબેન બંને જોડી દિવ્યાંગ હોવા છતાં ઠાઠમાઠથી લગ્ન લેવાયા હતા અને શંખેશ્વરમાં રિક્ષા ચાલકોને આમંત્રણ આપ્યું હતું અને જણાવ્યું કે બધાએ પોતપોતાની રિક્ષા લેતા આવજો। ત્યારે વિષ્ણુ ઠાકોરે જણાવ્યું કે લગભગ 60 રિક્ષા તો આવવાની છે અને 60 રિક્ષા ચાલકો જોડાયા અને ડીજેના તાળ સાથે શંખેશ્વરથી ઇસ્લામપુરા ગામે વાજતે ગાજતે પહોંચ્યા અને 60 રિક્ષા ચાલકે જણાવ્યું કે પિતા સૌધાનજી ઠાકોર અને ભૂરીબેન બંને દિવ્યાંગ છે, એટલે અમે એક પણ રૂપિયો લીધા વગર અમે અમારા પોતાના સ્વખર્ચે અમે જાનિયાઓને લઈને વાજતે ગાજતે જેમ શોભાયાત્રા નીકળે એવી જ રીતે અમે જાન જોડીને નીકળશું। અને એટલું જ નહીં, સૌધાનજી ઠાકોર અને ભૂરીબેન ઠાકોરે જણાવ્યું કે બધા રિક્ષાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે હર હંમેશા આવી દિવ્યાંગોની સેવા કરવાનો લાભ મળતો રહે। એટલું જ નહીં, પણ ગમે ત્યારે આવા દિવ્યાંગનો કોઈ પણ પ્રસંગ હશે ત્યારે અમે ખડે પગે ઊભા રહીશું, આવું બધા રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું।